હેલો એવરીવન, વેલકમ ટુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ. આજે આપણે F5 BCom સેમેસ્ટર 1માં આપણું ઇંગ્લિશ સબ્જેક્ટ છે, જેની અંદર પ્રોઝ 1 ડિજિટલ ઇન્ડિયા વિશે આપણે વાત કરી હતી. જે આગળના વિડીયોમાં આપણે ડિજિટલ ઇન્ડિયાના 3 પાસાઓ છે એના વિશે સમજ્યા, જે હતા એમ્પાવરિંગ સિટીઝન્સ ડિજિટલી, ક્રિએટિંગ એન્ડ યુટિલાઇઝિંગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈ ગવર્નન્સ એન્ડ ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસ. હવે આપણે આ વિડીયોની અંદર ઈ ગવર્નન્સ અને ઈ સર્વિસ શું છે અને તેના કયા કયા ફેક્ટર્સ છે તેના વિશે સમજવાના છીએ. લેટ અસ ડિસ્કસ ઈ ગવર્નન્સ એન્ડ ઈ સર્વિસીસ બ્રીફલી. તો એનો એક પહેલો પ્રોગ્રામ છે ઈ ક્રાંતિ, કે જેના દ્વારા ઇન્ડિયામાં છે એ ક્યાં ક્યાં છે એ બદલાવો લાવવામાં આવેલા અથવા તો એનું આખું સ્ટ્રક્ચર છે કે કઈ રીતે બનાવવામાં આવેલું હતું તે આપણે જોઈએ. ઈ ક્રાંતિ ઇઝ another name for e-governance platform launched by the Government of India on national level. કે ઈ ગવર્નન્સ એ ઈ ક્રાંતિનું બીજું નામ છે કે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ સ્તરે છે એ લોન્ચ કરવામાં આવેલું હતું. તમને એક્ઝામમાં છે એ પૂછાઈ શકે કે ઈ ગવર્નન્સનું બીજું નામ શું છે, તો તમે લખી શકો ઈ ક્રાંતિ. ઇટ વોઝ કોલ્ડ નેશનલ ઈ ગવર્નન્સ પ્લાન 2.0. આપણે યાદ રાખવા જેવું છે કે ઈ ક્રાંતિને તેનું બીજું નામ આપેલું છે ઈ ગવર્નન્સ પ્લાન 2.0 નામે પણ ઓળખવામાં આવે છે. The original structure include healthcare, agriculture, education, land court, passport, municipalities, police, taxes, etc. કે ઈ ક્રાંતિનો જે પ્રોગ્રામ છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, અથવા તો તેના મૂળ રચનામાં કઈ કઈ બાબતોનો ઉમેરો કરવામાં આવેલો છે, જેમાં છે આરોગ્ય, એગ્રીકલ્ચર એટલે કે તમારે ખેડૂતને લગતા હોય કોઈ કૃષિનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે એજ્યુકેશન એટલે કે શિક્ષણ, જમીન, અદાલતો, પાસપોર્ટ, પોલીસ અને નગરપાલિકાઓ, કરવેરાઓનો સમાવેશ છે આ પ્રોગ્રામની અંદર કરવામાં આવેલો છે. ઇટ ફોકસ્ડ ઓન ઇન્ટગ્રેટેડ સર્વિસ ઇન્સ્ટેડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સર્વિસ. કે આ જે સર્વિસ છે તેની અંદર કોઈ વ્યક્તિગત સર્વિસ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ સર્વિસ એટલે કે વ્યક્તિગત સેવાને બદલે ઇન્ટગ્રેટેડ સર્વિસને વધારે કેન્દ્રમાં રાખવામાં આવેલું છે. ઇન્ટગ્રેટેડ મીન્સ કે સંકલિત સેવાઓ, કે જે સેવાઓ દરેક વ્યક્તિને મળી શકે, કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને નહીં, પરંતુ ભારત દેશના દરેક વ્યક્તિને દરેક સેવાઓનો લાભ મળી શકે એ બાબત ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ઇટ ઇઝ ધ કોર્નરસ્ટોન ફોર ધ ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ. કે આ જે ઈ ક્રાંતિ છે એ ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટનો એક પાયો કહી શકાય તેવો છે. ઇટ હેઝ ઓલ્સો એડેડ સેવરલ પ્રોજેક્ટ્સ લાઇક વુમન એમ્પાવરમેન્ટ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, અર્બન ગવર્નન્સ, સોશિયલ એસિસ્ટન્સ એન્ડ સો ઓન. કે એ સિવાય આ પ્રોગ્રામની અંદર કેટલાક પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં વુમન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, અર્બન ગવર્નન્સ એટલે કે શહેરી વિકાસ, એ સિવાય સોશિયલ એસિસ્ટન્સ એટલે કે સામાજિક સેવાઓ અને બીજા ઘણા બધા પ્રોજેક્ટનો સમાવેશ છે ઈ ક્રાંતિની અંદર કરવામાં આવેલો છે. હિયર આર સમ ઓફ ઇટ્સ મેજર પ્રોગ્રામ્સ. કે એ સિવાયના કેટલાક પ્રોગ્રામ્સનો સમાવેશ છે અહીંયા કરવામાં આવેલો છે. એ સિવાય બીજા ઘણા પ્રોજેક્ટનો સમાવેશ છે એ ઈ ક્રાંતિની અંદર કરવામાં આવેલો છે, જેમાં અહીંયા બીજું આપેલું છે ઈ હેલ્થકેર. ઈ હેલ્થકેર મીન્સ કે તમે તમારા આરોગ્યને લગતી કોઈ પણ બાબતો હોય તો એ ઓનલાઈન છે એ તમને માહિતી આપવામાં આવે છે.
જેમાં જોઈએ આપણે ઈ હેલ્થ કેર ઇન્ક્લુડ્સ મેન્ટેનન્સ ઓફ મેડિકલ રેકોર્ડ્સ, મેડિકલ કન્સલ્ટેશન ઓનલાઈન, કીપિંગ રેકોર્ડ ઓફ પેશન્ટ ઇન્ફોર્મેશન, સપ્લાય ઓફ મેડિસિન્સ થ્રુ ઓનલાઈન પોર્ટલ્સ એટસેટ્રા. કે ઈ હેલ્થ કેર જે પ્રોગ્રામ છે એ કઈ રીતે કામ કરે છે, તો કે તેની અંદર મેન્ટેન ઓફ મેડિકલ રેકોર્ડ્સ, કે કોઈ જેટલા પણ મેડિકલ રેકોર્ડ્સ હોય, કેટલા દર્દીઓ આવેલા છે, કેટલા દર્દીઓ સાજા થઈને ગયેલા છે, એવા બધા મેડિકલ રેકોર્ડ અથવા તો દવાના કોઈ રેકોર્ડ છે એ મેન્ટેન કરવામાં આવે છે. મેડિકલ કન્સલ્ટેશન ઓનલાઈન, એટલે કે તમારા મેડિકલી કોઈ પણ સલાહ છે તમારે છે જોતી હોય તો એ તમને ઓનલાઈન આપવામાં આવે છે. કીપિંગ રેકોર્ડ ટુ પેશન્ટ્સ ઇન્ફોર્મેશન, મેં આગળ કીધું એમ કે કોઈ પણ પેશન્ટ હોય તો એની માહિતીના રેકોર્ડ છે એ રાખવામાં આવે છે. સપ્લાય ઓફ મેડિસિન્સ થ્રુ ઓનલાઈન પોર્ટલ્સ, અને જેટલી પણ મેડિસિન્સ છે એને ઓનલાઈન છે એ શું કહેવાય કે સપ્લાય કરવામાં આવે છે, કે આપણે મેડિસિન છે ક્યાંથી મંગાવી છે, ક્યાંથી ક્યાં ટ્રાન્સફર કરવી છે, એ બધી બાબતો છે એ કેના દ્વારા, તો કે ઓનલાઈન કરવામાં આવે છે. એ સિવાય અહીંયા આપેલું છે ઈ એજ્યુકેશન, કે ઈ એજ્યુકેશનમાં છે એ આ પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે, તો એમાં જોઈએ ધીસ પ્લેટફોર્મ પ્રોવાઇડ્સ ઇન્ટરનેટ ટુ ઓલ સ્કૂલ વિથ ફ્રી વાઈફાઈ ઇન સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલ્સ. કે આ પ્રોગ્રામની અંદર ઈ એજ્યુકેશનની અંદર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, કે જેટલી પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એની અંદર ફ્રી વાઈફાઈની સાથે દરેક સ્કૂલોને છે ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે. અનધર બિગ વિઝન ઇઝ ડેવલપ મેસિવ ઓનલાઈન ઓપન કોર્સિસ, અને બીજા એનો દ્રષ્ટિકોણ એવો પણ છે કે આપણે મેસિવ ઓનલાઈન ઓપન કોર્સિસને પણ ડેવલપ કરવું. એનું અહીંયા શોર્ટ ફોર્મ આપેલું છે MOOC. તો આનું પણ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવું જરૂરી છે. એ સિવાય છે સિક્યોરિટી, કે સિક્યોરિટી છે એ કઈ રીતે કામ કરે છે, ઓનલાઈન આપણે કેવી રીતે એની સેવાનો લાભ લઈ શકીએ, તો કે ઇટ્સ એમ is to provide real-time mobile-based disaster-related services and emergency services. કે સિક્યોરિટીનો હેતુ શું છે, મુખ્ય હેતુ, તો કે રિયલ ટાઈમ યોગ્ય સમયે આપણને કોઈ પણ સેવા પૂરી પાડવી. મોબાઈલ બેઝડ ડિઝાસ્ટર, કે મોબાઈલને લગતી કોઈ આપત્તિઓ, ડિઝાસ્ટરનો અર્થ થાય છે આપત્તિઓ, કે મોબાઈલને લગતી કોઈ આપત્તિઓ આવે અથવા તો રિલેટેડ સર્વિસ, એને આપત્તિને રિલેટેડ કોઈ સેવાની જરૂર પડે અને ઇમરજન્સી સેવાની કોઈ જરૂર પડે ત્યારે ઓનલાઈન સેવાઓ છે એ કામ કરે છે અથવા તો આપણને મદદરૂપ થાય છે. Its aim is to provide speedy service and save lives in case of emergencies. કે તેનો મુખ્ય હેતુ શું છે, તો કે ખૂબ જ ઝડપથી કોઈ પણ સેવા પૂરી પાડવી અને સેવ લાઈવ ઇન કેસ ઓફ ઇમરજન્સી, કે એવી કોઈ ઇમરજન્સી હોય ત્યારે લોકોના જીવ બચાવવા અથવા તો પોતાનું જીવન એ લોકોના છે એ લાઈફને છે એ બચાવી. એટલે કે અત્યારે તમને એક્ઝામ્પલ આપું કે 108ની સેવા છે એ શું છે, તો કે ડિજિટલ ઇન્ડિયાનો પણ એક ભાગ કહી શકાય, અથવા તો સિક્યોરિટી કહી શકાય દરેક લોકોની, કે તમે ફોન દ્વારા માત્ર 3 નંબર ડાયલ કરો. પહેલાં તો 108 હતું, હવે મે બી 112 છે, તો તમે એ નંબર ડાયલ કરો તો 108ની સેવા છે એ તરત તમને મળી શકે. એ સિવાય છે ફાર્મર્સની અંડર ધીસ સ્કીમ ફાર્મર્સ આર પ્રોવાઇડેડ વિથ ટેકનિકલ નો હાવ એન્ડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પ્રાઇઝીસ, મોબાઈલ બેન્કિંગ એન્ડ ઓર્ડરિંગ ઇનપુટ્સ ઓનલાઈન. કે ફાર્મર, કે કૃષિને કઈ રીતે છે એ આ પ્રોજેક્ટ કામ આવી શકે છે, તો કે આ યોજનાની અંદર જે ખેડૂતો છે એને ટેકનિકલ નો હાવ એન્ડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પ્રાઇસ,
કે તકનીકી જાણકારી આપવામાં આવે છે અને એ માહિતીઓમાં કઈ કઈ માહિતીઓ આપવામાં આવે છે તો કે પ્રાઇઝ એટલે કે ભાવતાલ આપેલા હોય છે, મોબાઈલ બેન્કિંગ એટલે કે પૈસા છે એ લોકો ટ્રાન્સફર કરી શકે છે, એન્ડ ઓર્ડરિંગ ઇનપુટ્સ ઓનલાઈન અને ઓનલાઈન છે કોઈ પણ ઓર્ડર કરી શકે છે, એવી બધી બાબતોનો સમાવેશ થાય છે. સાયબર સિક્યોરિટી, સાયબર નથી આવતું પરંતુ અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, સાયબર સિક્યોરિટી. તો સાયબર સિક્યોરિટીની અંદર જોઈએ તો કે ટુ કર્બ cyber crimes and ensure safety in digital space, the government is setting up National Cyber Security Coordination Center. કે કોઈ પણ ગુનાઓ થતા હોય છે, ક્રાઇમ થતા હોય અથવા તો એન્શ્યોર સેફટી કે જે સુનિશ્ચિત નથી એવી સલામતીની વાત આવે છે, ત્યારે એ દરેક બાબતોને સાયબર રીતે છે એ કાબૂ મેળવવા માટે સાયબર સિક્યોરિટીનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ગવર્મેન્ટ ઇઝ સેટિંગ અપ નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેશન સેન્ટર. કે ગવર્મેન્ટ છે એ નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટિંગ સેન્ટર છે તેને સુવિધા આપવાની આપણને કોશિશ કરી રહી છે અથવા તો તેનું સેટિંગ અપ કરે છે. એ સિવાય છે જસ્ટિસ. ધ ગવર્મેન્ટ ઓલ્સો પ્લાન્સ ટુ digitize courts, jail, prosecution, police, etc. It aims to providing strength to the justice system. કે ગવર્મેન્ટ છે એ પણ ડિજિટાઇઝ કોર્ટની ડિજિટાઇઝ કોર્ટની યોજના બનાવી રહી છે. એના જેલ્સ, પ્રોસિક્યુશન્સ, પોલીસ દરેક બાબતોને છે એ ઓનલાઈન કઈ રીતે કામ કરી શકાય એ બાબતોનો ઉમેરો કરી રહી છે અથવા તો એના યોજનાઓ છે એ બનાવી રહી છે. ઇટ એમ્સ ટુ પ્રોવાઇડિંગ સ્ટ્રેન્થ ટુ ધ જસ્ટિસ સિસ્ટમ. અને તેનો મુખ્ય હેતુ છે કે જે ન્યાયની જે સિસ્ટમ છે, જસ્ટિસ સિસ્ટમ છે તેને કેવી બનાવી તો કે સ્ટ્રેન્થ, મજબૂત બનાવી. એ સિવાય છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે ફાઇનાન્શિયલી બાબતો છે એનો સમાવેશ કરવો. તેમાં જોઈએ તો કે વેરિયસ ટેકનોલોજી હેવ બીન ઇન્ટ્રોડ્યુસ ટુ સ્ટ્રેન્થન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વિચ ઇન્ક્લુડ્સ પોસ્ટ ઓફિસ, માઇક્રો એટીએમ પ્રોગ્રામ્સ, મોબાઈલ બેન્કિંગ એટસેટ્રા. કે વિવિધ ટેકનોલોજીસ છે એ રજૂ કરવામાં આવેલી છે. શા માટે તો કે સ્ટ્રેન્થન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કે જે આર્થિક બાબતો છે તેને મજબૂત બનાવવામાં, કે જેમાં પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે, માઇક્રો એટીએમ પ્રોગ્રામ અને મોબાઈલ બેન્કિંગનો સમાવેશ કરવામાં આવે છે. એ સિવાય પિલર ઓફ ડિજિટલ ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયાના આધાર સ્તંભ ક્યાં ક્યાં છે અથવા તો ડિજિટલ પ્રોગ્રામ છે એ કઈ રીતે ચાલે છે એ બાબતોમાં જોઈએ તો કે પિલર્સનો અર્થ થાય છે આધાર સ્તંભો. કે ડિજિટલ ઇન્ડિયાના આધાર સ્તંભોમાં જોઈએ કે આ 9 પ્રકારના અહીંયા તમને આધાર સ્તંભો આપેલા છે જે તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે, તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. The vision for Digital India is the combination of different thoughts, ideas and plans that span a range of departments and ministries. કે the vision for Digital India કે ડિજિટલ ઇન્ડિયાનો દ્રષ્ટિકોણ છે એ શું છે તો કે ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ થોટ્સ. કે એ કયા પ્રકારનું જોડાણ છે તો કે તેમાં વિવિધ પ્રકારના વિચારો, તમારા આઈડિયાઝ અને તમારી યોજનાઓ છે એ દરેક બાબતોનું જોડાણ છે એ ડિજિટલ ઇન્ડિયામાં જોવા મળે છે. કે જેમાં સ્પેન અ રેન્જ ઓફ ડિપાર્ટમેન્ટ એન્ડ મિનિસ્ટ્રીઝ કે તેમાં એક ડિપાર્ટમેન્ટ અને મિનિસ્ટ્રી કે મંત્રાલયની એક શ્રેણી છે એ જોવા મળે છે. ધ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ઇઝ ઇન ટેન્ડમ વિથ ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, જેનું શોર્ટ ફોર્મ થાય છે DIET-Y. They have come up with 9 aspects which can be called 9 pillars of digital India.
કે ડિજિટલ ઇન્ડિયા છે એના આધારસ્તંભ રૂપે છે અહીંયા 9 પ્રકારના આપણને આધારસ્તંભો આપેલા છે, એટલે કે 9 પ્રકારના પાસાઓનો સમાવેશ થાય છે, જે નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે મેકિંગ મોબાઈલ કનેક્ટિવિટી અ યુનિવર્સલ ફીચર, કે યુનિવર્સલ ફીચર સાથેના યુનિવર્સલ વૈશ્વિક રીતે કનેક્ટિવિટી ધરાવતું મેકિંગ મોબાઈલ કનેક્ટિવિટી છે એ બનાવવામાં આવે છે. બીજું છે બ્રોડબેન્ડ હાઈવે, એટલે કે બ્રોડબેન્ડ હાઈવેઝ છે એ બનાવવા અથવા તો રચવા. ત્રીજું છે ઈ ગવર્નન્સ, એટલે કે અહીંયા ઈનો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિક ગવર્નન્સની રચના કરવી. ચોથું છે પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ, એટલે કે જાહેરમાં ઇન્ટરનેટ સેવા મેળવવી, કે દરેક વ્યક્તિને જાહેરમાં છે એ ઇન્ટરનેટ સેવા આપવામાં આવે. જેમ કે મેં તમને આગળ કીધેલું હતું કે વાઈફાઈની સેવાઓ છે ઘણી જગ્યાએ તમે એટીએમમાં જતા હોય અથવા તો બેંકમાં જતા હોય અથવા તો બીજી કોઈ એવી જગ્યાએ જતા હોય કે જ્યાં તમને ફ્રી વાઈફાઈ છે આપવામાં આવે છે. તો એ શું છે તો કે એક ડિજિટલી પબ્લિક ઇન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામનો જે ભાગ કહી શકાય. પાંચમું છે ઈ ક્રાંતિ, જે આપણે આગળ જોયું કે જેમાં વુમન એમ્પાવરમેન્ટ વગેરેનો સમાવેશ છે એ કરવામાં આવે છે. એ સિવાય હેલ્થકેરને બાબતોનો સમાવેશ થાય છે. એજ્યુકેશન, લેન્ડ કોડ, પાસપોર્ટ, મ્યુનિસિપાલિટીઝ, પોલીસ વગેરેનો સમાવેશ છે એ ક્રાંતિમાં કરવામાં આવે છે. એ સિવાય છઠ્ઠું છે મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક્સ, કે ઇલેક્ટ્રોનિક સાધનો છે તેને મેન્યુફેક્ચર કરવા, એટલે કે એનું નવું સ્વરૂપ આપવું અથવા તો તેને બનાવવા. સાતમું છે ઇન્ફોર્મેશન ફોર ઓલ, કે બધાને માહિતી છે એ પૂરી પાડવી. કે કેવી રીતે માહિતી પૂરી પાડે છે આપણને, તો કે તમે અત્યારે કોઈ પણ સ્માર્ટફોનની અંદર છે એ સર્ચિંગ કરો તો એ સર્ચિંગની અંદર તમને દરેક બાબતો છે એ જોવા મળે છે, અથવા તો પર્સનલી એ બાબત તમને જોવા મળે છે. આઠમું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર જોબ્સ, કે રોજગાર માટે છે એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બનાવી, જે આપણે આગળ જોયું હતું આઈટી. અર્લી હાર્વેસ્ટ પ્રોગ્રામ, અર્લી હાર્વેસ્ટ કાર્યક્રમો છે એ બનાવવા. કેવા પ્રોગ્રામો, તો કે એવા કાર્યક્રમો કે જે ટૂંકા ગાળામાં પૂરા કરવાનો પ્રયાસ થાય છે એવા પ્રોગ્રામો છે એને બનાવવા, અથવા તો એવી યોજનાઓ સ્કીમ છે એવી બહાર પાડવી. તો આ હતા પિલર્સ ઓફ ડિજિટલ ઇન્ડિયા. હવે આપણે આગળના વિડીયોમાં છે ધ રોલ ઓફ સોશિયલ મીડિયા, એટલે કે સોશિયલ મીડિયાનો ફાળો છે એ ડિજિટલ ઇન્ડિયામાં અથવા તો ડિજિટલ ઇન્ડિયાનો સોશિયલ મીડિયાનો ફાળો છે કઈ રીતે જોવા મળે છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.